વિદ્યાર્થી મિત્રો, today we are going to learn Unit 2, Read 2. A Palanpur youth reinvents the humble watch. This is the story about Pranav Mistry from Palanpur. He invented a watch based on gear. Pranav Mistry was so clever during his schooling time. When he was learning in school, he used to take part in many projects and did all his work in science faculty. He loved too much science subject. He is from Palanpur. He made his father proud of him, not only him but for the country also. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ પ્રમાણે પ્રણવ મિસ્ત્રી એ પાલનપુરમાં રહે છે, પાલનપુરના વતની છે અને એમણે એક ગિયર નામની ભવિષ્યમાં અતિ ઉપયોગી નીવડનાર ઘડિયાળ શોધી સમગ્ર વિશ્વમાં એનું નામ પ્રચલિત કર્યું, એ આપણે જાણીએ છીએ. નાનપણથી જ કશુંક કરી બતાવવાની એનામાં ખેવના હતી. કંઈક કરી બતાવવાની ખેવનાથી કામ કરતો પ્રણવ મિસ્ત્રી એણે મુંબઈ યુનિવર્સિટીમાં રહી અને ઘણું બધું કામ કર્યું. નિરમા યુનિવર્સિટીમાં એણે BE કર્યું. IIT મુંબઈથી કર્યું. એમાં ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં અનુસ્નાતકની એણે ઉપાધિ મેળવી IIT મુંબઈમાં અને BE એ નિરમા યુનિવર્સિટીમાંથી કર્યું. અનુસ્નાતકની ઉપાધિ લીધા બાદ એ હૈદરાબાદ ખાતે માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી કરવા લાગ્યો. નોકરી કરી ત્યારબાદ ડોક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ ના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મેળવ્યો. આ બધી વાત આપણે જાણીએ છીએ પણ ચર્ચા કરવી જરૂરી છે. શૈક્ષણિક યાત્રા દરમિયાન એણે વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું, પ્રોજેક્ટ ઉપર કામ કર્યું. મેં કહ્યું એ પ્રમાણે ટેલિટચ નામની શોધથી દૂર રહીને પણ માત્ર સ્ક્રીન ઉપર કામ કરવાથી અનેક ઉપકરણો ચલાવી શકાય એનો પણ એ સહભાગી બન્યો. સ્પર્શ નામની પ્રયુક્તિ માત્ર સ્પર્શના હાવભાવથી જ એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં ડેટા તબદીલ કરવી એટલે ટ્રાન્સફર કરવાની એ ટેકનોલોજી પણ એણે વિકસાવી. માત્ર સ્પર્શ કરો, નકલ કરો અને અન્ય પ્રયુક્તિમાં તેને તબદીલ કરો. સનફ્લાવર નામની પ્રયુક્તિ એક પ્રકારનું કૃત્રિમ સૂર્યમુખીનું ફૂલ જેમ સૂર્યને જુએ ને એ દિશા તરફ જ, સૂર્યની દિશા તરફ જ ગતિ કરે, એ જ પ્રકારનું આ એક પ્રયુક્તિ છે. એ જે પ્રોજેક્ટ ઉપર એમણે કામ કર્યું હતું પ્રણવ મિસ્ત્રીએ. તો સૂર્ય ઉર્જાની પેનલ્સને દરેક વખતે ચોક્કસ અંશ તરફ ફરતી રાખી અને વ્યય ન થતી તેવી ઉર્જાનો સંગ્રહ કરવાની આ એક પ્રયુક્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણું બધું કામ એમણે સાયન્સ ફેકલ્ટીમાં કર્યું છે પ્રણવ મિસ્ત્રીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને એમ થાય કે આવા વ્યક્તિનો અભ્યાસ કરવાથી આપણને એક જીવનમાં કંઈક કરવાની પ્રેરણા મળે, આપણે પણ જીવનમાં કંઈક કરીએ એ બોધ આપણને આ પાઠમાંથી મળે છે. વધુ વિગત જ્યારે આપણે લેસન ચલાવીશું ત્યારે એમાં જોઈશું અને એના વિશેની થોડીક ચર્ચાઓ પણ કરીશું.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠમાં આવતા કેટલાક શબ્દો જે છે ગ્લોસરી એ પણ જોઈશું. Glossary. First word, native means belonging to particular place, એટલે વતની. જન્મભૂમિ નેટિવ શબ્દ મોટા ભાગે વપરાય છે. બર્થ પ્લેસ. શોકેસ, ડિસ્પ્લે એટલે કે બતાવવું એવા અર્થમાં વપરાય છે. ફ્યુચરિસ્ટિક, રિલેટિંગ ટુ ફ્યુચર, ભવિષ્યને લગતું. લેટ્સ, એલાવ, પરવાનગી આપવી તે. આપણે બોલીએ ને લેટ્સ પ્લે, લેટ્સ ગો, એ. ગ્લાન્સ મીન્સ લુક એટ, નજર, જોવાના અનુસંધાનમાં છે. જોવાના અનુસંધાનમાં આઈ ગ્લાન્સ ધેર એટલે મેં ત્યાં જોયું. કન્વર્સેશન, ટોક, પેરાફ્રેઝ શબ્દ અને ગુજરાતી અર્થ છે વાતચીત. કન્વર્સેશન એટલે વાતચીત, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત. ફેમ, રેપ્યુટેશન, માન, કીર્તિ. પાવર, ગીવ સ્ટ્રેન્થ, શક્તિ પ્રદાન કરવી તે. એકેડેમિક, રિલેટિંગ ટુ સ્ટડીઝ, અભ્યાસને લગતું. એકેડેમિક એટલે અભ્યાસને લગતું. એડજેક્ટિવ છે એકેડેમિક. અર્ન મીન્સ ગોટ, મેળવી અથવા મેળવ્યું એવા અર્થમાં. ટુ અર્ન એટલે મેળવવું, એનું પાસ્ટ ટેન્સ અર્ન ઇટ. ઇન્ટરેક્શન, કોમ્યુનિકેશન, વાતચીત. એક્સપ્લોર્ડ, ઇન્વેસ્ટિગેટ, પદ્ધતિસરની તપાસ કરવી. એક્સપ્લોર્ડ એટલે પદ્ધતિસરની તપાસ કરવી તે. કન્સેપ્ચ્યુઅલી, રિલેટિંગ ટુ કન્સેપ્ટ્સ, ખ્યાલગત રીતે. કન્ફાઇન, રિસ્ટ્રિક્ટ, નિયંત્રિત કરવું. માઉન્ટ મીન્સ ફિટિંગ, જડવું અથવા બેસાડવું. સ્લિમ, સીમલેસલી, કન્સિસ્ટન્ટલી, સાતત્યપૂર્ણ રીતે. ઇન્ટિગ્રેટ મીન્સ લિંક, સમાવેશ કરવો તે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે ફોટોગ્રાફ્સ આપેલા છે બે, એ પ્રણવ મિસ્ત્રીના છે. અને બીજો એક ફોટો છે ઘડિયાળનો. એણે જે ઘડિયાળ શોધ્યું, ગિયર કેન ડુ, વોટ ધ ગિયર કેન ડુ. તો એ ઘડિયાળ એણે જે શોધ્યું એ શું કરી શકે એ બધા અહીંયા એનું આઉટલેટ આપેલું છે. એમાં ઘડિયાળની માહિતી આપેલી છે ટોટલી. એની ઇવન કિંમત પણ આમાં દેખાય છે તે વખતની. તો આ પ્રણવ મિસ્ત્રી છે અને એણે રીઇન્વેન્ટ કરેલું ગિયર
વોચ અહીંયા આપેલું છે. Let us see the lesson itself. Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. પ્રણવ મિસ્ત્રી કે જે પાલનપુરનો વતની છે, નોર્થ ગુજરાતમાં આવેલું, એણે ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ, અશક્ય એવું ઘડિયાળ ગિયર એ બતાવ્યું, શોધી કાઢ્યું. Mistry is the head of the think tank team Samsung Research America. મિસ્ત્રી, પ્રણવ મિસ્ત્રી એ અમેરિકામાં આવેલી સેમસંગ રિસર્ચમાં એ થિંક ટેન્ક ટીમનો હેડ છે. Who has designed the digital watch that lets you check messages with the glance or make conversation 007 style. પ્રણવ મિસ્ત્રી કે જે સેમસંગ રિસર્ચ અમેરિકામાં આવેલી થિંક ટેન્ક ટીમનો એક હેડ પણ રહી ચૂક્યો, એણે ડિજિટલ વોચ ડિઝાઇન કરી અને એ વોચ દ્વારા we can check the message with the glance or make conversation 007 style. Even 007 style થી આપણે એમાં વાતચીત પણ કરી શકીએ છીએ. With gear, you are able to make calls and receive calls without even taking your phone out of your pocket, said Pranav Mistry. પ્રણવ મિસ્ત્રી એવું કહે છે કે ગિયર વોચથી તમે ફોન કરી શકો છો, કોલ કરી શકો છો અને કોલ મેળવી પણ શકો છો. ટુ રિસીવ કોલ એટલે કોલ મેળવવા તે વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, અને તે પણ ખિસ્સામાંથી ફોન કાઢ્યા સિવાય આ સુવિધા આમાં એણે રીઇન્વેન્ટ કરેલી છે. When he was about 11, એ જ્યારે માત્ર 11 વર્ષનો હતો ત્યારે he used to say, પ્રણવ used to say, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. હું મોટો થઈને બહુ નામ કમાઈશ એવું એ જ્યારે નાનો હતો ત્યારે એ કહેતો. When I grow up, I will earn a lot of fame. હું જ્યારે મોટો થઈશ ત્યારે બહુ જ નામ કમાઈશ, said his father Kirtibai. We never knew it will be so soon. એમના પપ્પા જે બહુ જ એના પર ગૌરવ અનુભવતા હતા, એ કહેતા કે અમને ખબર જ ના પડી ને આ બધું થઈ ગયું, ક્યારે આ બનશે એવું, અને બની ગયું. પ્રણવ was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. પ્રણવ એ એના બાળપણમાં એક સામાન્ય બાળક હતો, પણ એનો જે આઈક્યુ હતો એ આઈક્યુ થી એને ખૂબ જ પાવર મળ્યો, શક્તિ મળી, કે જેના કારણે એ ફર્સ્ટ રેન્કમાં દરેક શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં શિક્ષણમાં એ આગળ આવ્યો. Year he spent at વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. પાલનપુરમાં આવેલી વિવિધલક્ષી વિદ્યા મંદિરમાં એ શૈક્ષણિક યરમાં, શૈક્ષણિક વર્ષમાં ફર્સ્ટ રેન્કમાં આવ્યો એના આઈક્યુ પાવરના કારણે. He was good in every activity. એ દરેક
એક્ટિવિટી એટલે પ્રવૃત્તિઓમાં બહુ જ સારો હતો. બટ હી સ્ટડીઝ be it studies, music, he sings or sports, plays badminton, said the proud father. એના ઉપર ગૌરવ લેતા એના પપ્પા કહેતા કે દરેક પ્રવૃત્તિઓમાં સારો હતો, અભ્યાસમાં પણ હતો, સંગીતમાં પણ હતો, એ ગાઈ શકતો હતો, ગાતો હતો, રમતમાં પણ હતો, જે બેડમિન્ટનમાં એ રમતો હતો. તો આ બધી પ્રવૃત્તિઓમાં એ ખૂબ જ સારું કામ કરતો હતો. He studied in his mother tongue. માતૃભાષામાં ભણ્યો એટલે કે ગુજરાતી એની મધર ટંગ હતી. પાલનપુર, મહેસાણા ગુજરાતી ત્યાં બોલાય છે અને એ પોતે ગુજરાતી કલ્ચરમાં મોટો થયો. તો ગુજરાતી મધર ટંગમાં ભણ્યું and later joined Nirma University, Ahmedabad for his BE in computer engineering. અને ત્યારબાદ નિરમા યુનિવર્સિટીમાં જે અમદાવાદમાં આવેલી છે એમાં બીઈમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એણે કર્યું. He went on to complete his post-graduation industrial design from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. He went on to complete his post-graduation. અનુસ્નાતક કરવા માટે એ મુંબઈ IITમાં ગયો અને ત્યાં એણે એ કર્યા બાદ એને જોબ માઇક્રોસોફ્ટમાં હૈદરાબાદમાં જે આવેલું છે એમાં જોબ કરી અને ત્યારબાદ એને એપીજે અબ્દુલ કલામ સાહેબ તરફથી એને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો. એપીજે અબ્દુલ કલામ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ, late રાષ્ટ્રપતિ, now we can say that. He said, from my engineering, he said, that means Pranav Mistry said, from my engineering in computer science to my master's, I worked on varied fields like interaction, design, robotic, computer graphics, SCL, AL, information graphics, embedded system, social computing, and the list goes on. પ્રણવ મિસ્ત્રી એવું કહે છે, પ્રણવ મિસ્ત્રીએ કહ્યું કે એના કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એનું જે કામ કરેલું છે એ ફિલ્ડ અહીંયા આપેલા છે. ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, SCL, AL, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કોમ્પ્યુટિંગ, આ બધા ફિલ્ડમાં એણે એ એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સમાં એના જે માસ્ટર ડિગ્રીમાં એણે કામ કર્યું, ભણ્યો ત્યારે આ બધા પ્રોજેક્ટ્સ પર કામ પણ કર્યું. I explored the fields with different projects and research papers. Here are some of my projects in brief.
કેટલાક પ્રોજેક્ટ્સ તેણે જે પ્રોજેક્ટ્સ ઉપર કામ કર્યું હતું એની માહિતી પણ એણે અહીં આપેલી છે. પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. બ્રીફ એટલે ટૂંકમાં. પહેલું છે ટેલીટચ. Lets you touch and control things from a distance. વસ્તુને દૂરથી જ એને કંટ્રોલ કરવાનું એટલે કે ટેલીટચ. See through your smartphone's camera and control everything you see on the screen by touching it. સ્માર્ટફોન કેમેરામાં આપણે કોઈ ફોટો ક્લિક કરીએ અને એ ફોટા ઉપર આપણા સ્ક્રીન ઉપર આવેલા ફોટા ઉપર આપણે એની ઉપર કામ કરી શકીએ છીએ અને કંટ્રોલ કરી શકીએ છીએ. Now you can interact with your appliances from a distance. Appliances એટલે વસ્તુ. તમે તમારી વસ્તુ ઉપર, તમારા ઓબ્જેક્ટ ઉપર દૂરથી જ, ડિસ્ટન્સ એટલે દૂરથી કામ કરી શકો છો, ઇન્ટરેક્ટ કરી શકો છો, વાતચીત પણ કરી શકો છો. ઇન અ ફન વે. ટીવી એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ધેટ લાઇટ, આ બધા કામ આપણે કરી શકીએ એમાં દૂરથી. ટીવી ઉપર કામ કરી શકીએ, એલાર્મ પણ કામ કરી શકીએ, ચાલુ બંધ કરી શકીએ, મ્યુઝિક પ્લેયર વગાડી શકીએ, બારણું ખોલી શકીએ, બંધ પણ કરી શકીએ, લાઇટને પણ ચાલુ કરી શકીએ. જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. સ્ક્રીન ઉપર આપણે ટચ કરીએ અને એ બધું કામ દૂરથી આપણે કરી શકીએ. ઇટ ઇઝ સિમ્પલ. બહુ સરળ છે. ટેલીટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ ડિસ્ટન્સ. ટેલીટચથી તમે તમારા લોકો સાથે દુનિયામાં ગમે ત્યાં તમે એની વાત કરી શકો છો. બીજા નંબરે છે સ્પર્શ. સ્પર્શ lets you conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. સ્પર્શમાં શું છે તો એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજા ડિજિટલ ડિવાઇસમાં આપણે માહિતીને તબદીલ કરી શકીએ છીએ, ટ્રાન્સફર કરી શકીએ છીએ. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ. લેપટોપમાંથી તમારે જે કંઈ કોપી કરવાનું છે એને તમે ટચ કરો, અથવા તો ટીવીમાંથી, સ્માર્ટફોનમાંથી, ઈ બુક રીડર etc. Now it is saved conceptually in you. Next, touch the device you want to paste. કોપી કરો, પછી એને ટચ કરો, એને પેસ્ટ કરો. And Spursh uses touch based on interaction as an indication for what to copy, from where and where to pass it on. ક્યાંથી કોપી કરવાનું છે, ક્યાં લઈ જવાનું છે, એ બધું જ ખાલી એક ટચ કરવાથી આપણને સજેસ્ટ થતું હોય છે અને આપણે એ બધી માહિતી આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. હવેના આ જમાનામાં આપણે લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ આ બધું વાપરતા હોઈએ છીએ, એટલે આ બધું કામ ઈઝી થઈ ગયું છે અને આ કામ કરવું જરૂરી છે. ડિજિટલ યુગ છે ત્યારે લેપટોપ પણ વાપરવું જરૂરી છે, મોબાઈલ પણ વાપરવો જરૂરી છે, ટેબ્લેટ પણ વાપરવું જરૂરી છે. પણ આપણા ભણતરના ઉપયોગ માટે, એના પોતાના સ્વના વિકાસ માટે એનો સાચો ઉપયોગ થવો જરૂરી છે. મોબાઈલ વાપરવો ન જોઈએ એવું નથી, વાપરવો જોઈએ, પણ એનો સાચો ઉપયોગ અને આપણા ડેવલપમેન્ટ માટે કરવો જોઈએ.
સનફ્લાવર. સનફ્લાવર એટલે સૂર્યમુખીનું ફૂલ. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, સૂર્યની બાજુ મોઢું રાખીને જેમ સૂર્ય ગતિ કરે એમ એ ફૂલ પણ ગતિ કરતું હોય છે. તો એના જેવી જ એક આ પ્રયુક્તિ અહીંયા છે. સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. એ સનને ટ્રેક કરે છે, પકડી રાખે છે, સનને દિશા તરફ એ લઈ જાય છે. સનની દિશા આપણને સૂચન કરે છે કે સૂર્ય કઈ તરફ જઈ રહ્યો છે, એ પણ એમાં દેખાય છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. સનફ્લાવર ખરું પણ આર્ટિફિશિયલ. with simple of AMP741 circuitry and photo sensor, he has created a sunflower which would move with the sun. 741 circuitry એ એની ઓપ એમ્પિયર છે, જેના ઉપર એ સેન્સર ઉપર કામ કરે છે અને એવી રીતે ક્રિએટ કરવામાં આવ્યું છે કે જે સૂર્યની ગતિ તરફ એ મીટ માંડીને રહે છે. Though later the concept was very efficiently used in solar panels at Bees Institute, as the panels could get the most efficient angle each time. આ પદ્ધતિ પછી સોલર પેનલમાં એ તબદીલ થઈ, એમાં બહુ કામ લાગી અને સૂર્યની ઉર્જા ગ્રહણ કરવાનું એણે કામ કર્યું, જે એનાથી ગ્રહણ થાય છે એટલું. સિક્સ સેન્સ, છઠ્ઠેન્દ્રિય. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. Sixth sense is a variable gestures interface that augment the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. વેરિયેબલ મીન્સ પહેરી શકાય તેવું, જેસ્ચર્સ એટલે હાવભાવ, ઇન્ટરફેસ એટલે પદ્ધતિ, પ્રયુક્તિ જેને કહેવાય. તો સિક્સ સેન્સ એક એવી પદ્ધતિ છે કે જે પહેરી શકાય છે અને આંગળીઓના હાવભાવથી એના ઉપર કામ કરી શકાય છે. By using a camera and a tiny projector mounted in a pendant-like variable device, કેમેરાનો ઉપયોગ કરીને કે ગળામાં પહેરેલા પેન્ડન્ટથી પણ તમે એની ઉપર કામ કરી શકો છો. પ્રણવ મિસ્ત્રીનો ફોટો મેં અહીં એક આપેલો છે બીજા 4 નંબરની સ્લાઇડ ઉપર. એમાં એ આ જે વાત સિક્સ સેન્સની કરેલી છે એ ફોટો એમાં દર્શાવેલો છે. સિક્સ સેન્સ sees what you see. તમે જે જુઓ છો એ સિક્સ સેન્સ જોઈ શકે છે. And visually augment any surface or object we are interacting with. It projects information onto surface. સપાટી સુધી એ માહિતીને પ્રોજેક્ટ કરે છે. Walls and physical objects around us. દિવાલ ઉપર, ફિઝિકલ ઓબ્જેક્ટ્સ ઉપર, જે આપણી આજુબાજુ આવેલી છે તમામ ઓબ્જેક્ટ્સ ઉપર એ કામ કરી શકે છે. And let us interact with the projected information through natural hand gestures. It
projects information onto surface, walls, physical objects around us, and let us interact with the projected information through natural hand gestures. હેન્ડ જેસ્ટ એટલે હાથના ઇશારાઓથી એ કામ કરે છે. આર્મ મૂવમેન્ટ્સ હાથના મૂવમેન્ટ દ્વારા, ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ, અને આપણું જે વાતચીત કરીએ છીએ એ પ્રમાણે એ ઓબ્જેક્ટ કામ કરે છે. સિક્સ સેન્સ attempt to free information from it confines by seamlessly integrated it with the reality and thus making the entire world your computer. This is the way.